જલારામ બાપાનું નામ આવે એટલે વીરપુર યાદ આવે, પરંતુ વીરપુરને લઈ અને જલારામ બાપાને લઈને જે રીતના સ્વામિનારાયણના સાધુ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, તેનાથી લોહાણા સમાજમાં ખૂબ આક્રોશ છે. આપણી સાથે સોનલબેન વસાણી જોડાયા છે. સોનલબેન લોહાણા સમાજના અગ્રણી છે. તેમની જ સાથે સીધી વાત કરીએ. સોનલબેન, શું કહેશો? જે રીતનું આ નિવેદન આવ્યું છે અને એમાં પણ સ્વામિનારાયણના સાધુ દ્વારા કહેવામાં આવ્યું કે આ અન્ન ક્ષેત્ર જે છે એ સ્વામિનારાયણના સાધુના આશીર્વાદથી ત્યાં ચાલી રહ્યું છે. જય જલારામ. નમસ્કાર ગોપીબેન. આજે નિર્ભય ન્યૂઝમાં જ્યારે મારે બોલવાનો જ્યારે મને મોકો મળ્યો છે કે ગઈકાલે 2 દિવસ પહેલા એવું નિવેદન એક સ્વામીજી દ્વારા દેવામાં આવ્યું છે કે જલારામ બાપા છે એ અહીંયા પગે લાગવા આવ્યા હતા અને વગેરે વગેરે, એને ઘણો બફાટ માર્યો છે જે અમે તો બોલવાનું પણ પાપ સમજીએ છીએ. ત્યારે જો એ એવું કહેતા હોય કે અમને દર્શન કરવા આવ્યા ને પગે લાગવા આવ્યા ને પછી જલારામ બાપાએ એની પ્રેરણાથી સદાવ્રત ખોયલું છે, તો સાલાવ તમે બતાવો ને અત્યાર સુધી તમે ક્યાં સદાવ્રત ચાલુ કર્યું છે? તમે તમારી એક રોટલીના 10 રૂપિયા લઈ લ્યો છો. અને આમાં રઘુવંશીઓ ગઈકાલે નો ડાઉટ મને પણ થોડુંક એમ થતું હતું કે હું જ્યારે હોય ત્યારે મારું થોડું આક્રમક નિવેદનના હિસાબે મને એમ થતું હતું કે મારે કઈ વધારે નથી ઓલું બોલવું, પણ સમાજ અમારો આખો છે જે અત્યારે સંયુક્ત રીતે એક થઈ ગયો છે કે અમારા જલારામ બાપા જે સૌના છે. આજે વીરપુર એક એવું ધામ છે કે જ્યાં જ્ઞાતિ જાતિના 18 લોકોને એની ઉપર અઢળક શ્રદ્ધા છે. અને એના વિશે જો આ કોઈ અજ્ઞાન સ્વામી કહીશું, જ્ઞાન સ્વામી નહીં, અજ્ઞાન સ્વામીએ જે એવું નિવેદન આપ્યું છે જે બિલકુલ અયોગ્ય છે, એને એની રોટલીના પણ 10 રૂપિયા લઈ લે છે. અને બીજી હું એક વાત ખાસ કહીશ કે જલારામ બાપા છે એને ક્યાંય એનો પ્રચાર કરવા જવો પડતો નથી. અને આ જે અજ્ઞાન સ્વામી બોલ્યા હતા એને તો દર વર્ષે મોટા મોટા સંમેલનો કરવા પડે છે, મોટા મોટા મંડપ પટાંગણો નાખી અને પબ્લિક ભેગું કરવું પડે છે.